સત્તા સોંપણીનું કાર્ય અને વિકેન્દ્રીકરણ બંને વચ્ચે બહુ બધી સામ્યતા છે, સમાનતા છે અને થોડોક તફાવત પણ છે. તો મારે તમને એ વસ્તુને સમજાવવાની છે. તો પ્રશ્ન આપણો એ આવે 5 માર્ક્સનો, કયો? સત્તા સોંપણીનો અર્થ આપો અને તેનું મહત્વ તમે સમજાવો. 5 ગુણનો પ્રશ્ન. તો આ સત્તા સોંપણી એ છે શું? તો સમજો બાળકો કે જ્યારે ધંધાકીય એકમમાં ઉચ્ચ અધિકારીઓનો કાર્યબોજ વધી જાય ત્યારે તે પોતાના કાર્યમાંથી અમુક કાર્યો તેના આસિસ્ટન્ટને કે મદદનીશને સોંપે છે અને તે કામ કરવાની સત્તા પણ સોંપે છે. આ કાર્યને સત્તા સોંપણીનું કાર્ય કહેવાય. આ પ્રક્રિયાને સત્તા સોંપણીની પ્રક્રિયા કહેવાય. તો પહેલા આપણે સમજવાનું છે સત્તા કોને કહેવાય, તેનો મતલબ. સત્તા એ શું છે? ઓથોરિટી છે શું? ધંધાકીય સંચાલનની દ્રષ્ટિએ આપણે યાદ રાખશું. આમ ખરેખર સત્તાનો મતલબ શું થાય? કાયદાની દ્રષ્ટિએ જોઈએ તો કે કોઈને શિક્ષા કરવાનો અધિકાર. આપણે કહે ને સરકાર પાસે સત્તા છે, કોર્ટ પાસે એટલે કે અદાલત પાસે સત્તા છે, તો એનો મતલબ શું કરવાનો? કે અદાલત આપણને શિક્ષા કરી શકે જો આપણે ભૂલ, ગંભીર ભૂલ કે કોઈ ગુનો કરીએ છીએ તો. કોર્ટ કચેરી, સરકાર આપણને ભૂલ કે ગુના માટે શિક્ષા કરી શકે. તો કાયદાની દ્રષ્ટિએ સત્તા અલગ છે. ધંધાકીય એકમની દ્રષ્ટિએ, સંચાલનની દ્રષ્ટિએ જુઓ ને તો સત્તાનો મતલબ થાય હુકમો આપવાનો અને તેનો અમલ થાય તે જોવાનો અધિકાર. આને સત્તા કહેવાય. જો સત્તા સોંપણી નહીં, સત્તાની વાત ચાલે છે. સત્તા એટલે શું? કે તમે તમારા તાબેદારને, માણસને એવો અધિકાર આપો કે તે હુકમ કરી શકે બીજાને અને તેનો અમલ થાય તે જોઈ શકે, તેનું પાલન કરાવી શકે આજ્ઞાનું, તો તે કહેવાય સત્તા. ઓકે? એક વિધાન આવે છે, સત્તા એ સંચાલનની ચાવી છે અને સત્તા સોંપણી એ વ્યવસ્થા તંત્રની ચાવી છે. આવું એક વિધાન આપણા આ ટોપિકમાંથી આવી શકે. તો એમાં તમારે મહત્વ સમજાવવાનું છે. સત્તા સોંપણી વસ્તુ શું છે તેને આપણે સમજીએ. સત્તા સોંપણીનો મતલબ થાય કાર્યની તમારે બીજાને સોંપણી કરવી અને તે કાર્ય કરવા માટેની જરૂરી સત્તા સોંપવી, તેનું નામ સત્તા સોંપણી. કામની બીજાને સોંપણી કરો અને તે કામ કરવા માટેની જરૂરી સત્તા સોંપો, તેને કહેવાય સત્તા સોંપણી. આની અંદર લુઈસ એલને વ્યાખ્યા આપેલી છે કે સત્તા સોંપણી એ એવી પ્રક્રિયા છે કે જેની અંદર સંચાલકો પોતાને મળેલી સત્તામાંથી વિધિસર રીતે અમુક સત્તા તેના મદદનીશને સોંપે છે અને તેની સાથે કાર્ય સોંપે છે, જવાબદારી સોંપે છે અને તેને લગતી સત્તા સોંપે છે. અને મદદનીશ ધ્યેય સિદ્ધ કરવા માટે તે સત્તાનો સભાનતાપૂર્વક સ્વીકાર કરે છે. આ પ્રોસેસને કહેવાય સત્તા સોંપણી. ઓકે? તમે આટલી વસ્તુ જોઈ હોય અહીંયા સુધી સમજ્યા તો તમને એક કન્ફ્યુઝન થતું હશે, સર વિકેન્દ્રીકરણમાં પણ આવું જ હતું, સત્તા જ સોંપેલી છે. સત્તા સોંપણીમાં પણ સત્તા જ સોંપી, કેમ સર આવું? તો કે વિકેન્દ્રીકરણ બહુ મહત્વનું કાર્ય છે. સત્તા સોંપણી એકમનું
નિયમિત કાર્ય છે. આનું કાર્યક્ષેત્ર વિકેન્દ્રીકરણ કરતા નાનું છે. આમાં શું છે ખબર છે કે ધારો કે તમારા માથે કાર્યબોજ વધી ગયો સંચાલક તરીકે, તો તમે રૂટીન લેવલે, રેગ્યુલર લેવલે તમારી સત્તામાંથી થોડી સત્તા તમારા તાબેદારને આપી દો, વેચો, બરાબર? અને ઈ બરાબર કામ કરે છે કે નહીં ઈ જોવાનું કામ તમારે જ કરવું પડશે, કંટ્રોલ તમારે રાખવો પડશે. જ્યારે પહેલામાં શું હતું, વિકેન્દ્રીકરણમાં સત્તા પણ આપી દેવાની, જવાબદારી પણ આપી દેવાની, નિર્ણય લેવાની સ્વતંત્રતા પણ આપી દેવાની, પનિશમેન્ટ પણ ઈ કરી શકે તેના માણસોને, બધું સોંપી દેવાનું, સ્વાયત્ત બનાવી દેવાનું. આમાં શું છે, સ્વાયત્ત નથી બનાવી દેવાની સપાટીને, કંટ્રોલિંગ તમારે તમારા હાથમાં રાખવાનું છે. સંચાલક પોતાના હાથમાં કંટ્રોલિંગ રાખશે. ઉપરીને જવાબ તો તમારે આપવો પડશે. તમારા તાબેદારે કરેલા કાર્યમાં ગોટાળો થાય તો તમારે એનો જવાબ ઉપરીને આપવો પડે, એ તમારી જવાબદારી. તો તમારું કામ તો ઘટ્યું, પણ તમારી જવાબદારી ખાસ નથી ઘટી. તમે જ ઉત્તરદાયી છો આના માટે. તો આ છે મેઇન ફરક સત્તા સોંપણી અને વિકેન્દ્રીકરણ વચ્ચે. ઓકે, બાકી બધું સમાન છે. જુઓ, મહત્વમાં જોઈએ તો કર્મચારીનો વિકાસ થાય. બાળકો, વિકેન્દ્રીકરણ કરવાથી પણ કર્મચારીનો વિકાસ થાય, વિકેન્દ્રીકરણ કરવાથી પણ ધંધાનું વિસ્તરણની તક મળે, વિકેન્દ્રીકરણ કરવાથી પણ સંવાદિતા કે સંકલન જળવાય, વિકેન્દ્રીકરણ કરવાથી પણ સંચાલન કાર્યક્ષમ બને. અભિપ્રેરણનો પોઈન્ટ તો વિકેન્દ્રીકરણમાં પણ આવેલો અને વિશિષ્ટીકરણનો લાભ તો વિકેન્દ્રીકરણમાં પણ મળે છે. તો ઘણા પોઈન્ટ્સ સરખા છે બેઉમાં. ઓકે, સત્તા સોંપણીના મહત્વને આપણે યાદ રાખીશું. એક મંત્ર લખી લો, કવિ શંકા કવિ. ચાવી બી સરખી થશે. જુઓ, મંત્ર પેલામાં શું હતું, અનિશંકા અવિ, આમાં કવિ શંકા અવિ. ઓકે, તો ચાલો વારાફરતી વાર આપણે સત્તા સોંપણીના મહત્વના પોઈન્ટ્સ ભણીએ. ચાલો, પહેલો કર્મચારીનો વિકાસ. ઓકે, એકમમાં કામ કરતા કર્મચારીઓને તમે સત્તા સોંપો છો તો એ લોકોને વિવિધ ડિસિઝન લેવાની તક મળે, તેઓનો કોન્ફિડન્સ વધે, આત્મવિશ્વાસ. વારંવાર એક જ પ્રકારના નિર્ણયો એ લે એટલે એની જે નિર્ણય શક્તિ છે એ તર્કસંગત બને, રિઝનિંગ, લોજિકલ, એની નિર્ણય શક્તિ એ સ્ટ્રોંગ બને અને અસરકારક એટલે કે ઇફેક્ટિવ બને. તો જો તમારે કર્મચારીનો વિકાસ કરવો હોય તો એને સત્તા સોંપણી કરવી પડશે. પેલું કેમ વિકેન્દ્રીકરણમાં હતું, સેમ પોઈન્ટ આની અંદર પણ આવી. ઓકે, ચાલો પછી બીજું, વિસ્તરણની તક. સત્તા સોંપણીથી તમારી કંપનીના વિસ્તરણની તક મળે. કેમ સર એવું, કઈ રીતે? તો કે તમે તમારા મદદનીશને સત્તા સોંપીને ફ્રી થઈ શકશો, રિલેક્સ થઈ શકશો અને તમારું ધ્યાન કંપનીના વિકાસ અને વિસ્તરણ માટે લગાડી શકશો. જો તમે રોજબરોજના કામની અંદર ગૂંચવાયેલા રહેશો, સત્તા નહીં સોંપી હોય તો રોજનું નાનું મોટું કામ પણ તમારા માથે જવાબદારીનો અહેસાસ કરાવશે. સત્તા સોંપી દેવાથી થોડી તમે ફ્રી થઈ જશો, જેથી તમને તમારા ધંધાના વિસ્તરણની તક તમને મળશે, વિકાસની તક મળશે. તો એકમનો વિસ્તાર વધારી શકાય અને સરળતાથી ધ્યેય સિદ્ધ કરી શકાય. તો વિસ્તરણની તક મળે. પછી ત્રીજું, સંકલન સાધી શકાય. સંકલન, જુઓ, સંકલન એટલે કાર્યોમાં એક સૂત્રતા.
સુમેળ કર્મચારીઓ વચ્ચે સહકાર સાધી શકાય. સમજીએ કઈ રીતે. તો કે જો સત્તા સોંપણી કરશો તો ઉપરી મદદનીશ આવા સંબંધો સ્થાપિત થશે અને મદદનીશ જ્યારે નિર્ણય લેશે સ્વતંત્રતાની તક મળશે અને તે જે સૂચનો તમને કરશે તેની પણ તમે નોંધ લેશો તો એને એકમમાં પોતાનું મહત્વ હોવાનો અહેસાસ થશે અને તેઓ સંકલનપૂર્વક કામ કરશે પોતાનું ફરજનું જવાબદારી એકમના કાર્યો. તો આની અંદર એકમમાં સંકલન સારી રીતે જાળવી શકાય છે. એક પોઈન્ટ આવશે. પછી ચોથો પોઈન્ટ કાર્યક્ષમ સંચાલન એફિશિયન્ટ મેનેજમેન્ટ તમે કરી શકશો જો તમે સત્તાની સોંપણી કરશો તો. બધું માથે લઈને ફરવાથી કઈ સક્સેસ નથી જવાનું. જ્યારે કાર્યબોજ વધી જાય તો તમારે સોંપણી પણ કરવી પડતી હોય છે. તો જુઓ ઉચ્ચ સપાટીએ કામ કરતા અધિકારીની કામગીરીમાં ઘટાડો થાય. વિકેન્દ્રીકરણમાં આપણે જોયું ને શું જોયું કે ઉચ્ચ અધિકારીઓનો કાર્યબોજ ઘટે. સેમ પોઈન્ટ અહીંયા પણ આવ્યો જોયું. પછી રોજિંદા કામ તમારે તમારા હાથમાં નથી રાખવાના, એની સત્તા તમે તાબેદારને આપી દો. એટલે મહત્વના વિષયો પર તમે ધ્યાન આપો. તમારું કામ હવે શું મહત્વના વિષયો કે ફ્યુચર ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું અને એને લીધે તમારું મેનેજમેન્ટ વર્ક અસરકારક બને. રોજબરોજના પરચુરણ કામ સોંપી દો. તમે ઇમ્પોર્ટન્ટ ફેક્ટર્સ ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ્સ ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરો એવું તમને આ પોઈન્ટ કહે છે. ઓકે, તો મેનેજમેન્ટ કાર્યક્ષમ છે. ચાલો ત્યાર પછી અભિપ્રેરણ. સેમ પોઈન્ટ જે વિકેન્દ્રીકરણમાં આવ્યું. બાળકો જો પરીક્ષાની અંદર ગૂંચવાડો થાય લખવામાં તો તમારે એક કામ કરવાનું. જ્યાં વિકેન્દ્રીકરણનો પ્રશ્ન પૂછ્યો છે એમાં શબ્દ લખતી વખતે વિકેન્દ્રીકરણ શબ્દનો ઉલ્લેખ વધારે કરવાનો જવાબ લખતી વખતે. અને જ્યાં સત્તા સોંપણીનો જવાબ લખો છો મહત્વનો ત્યાં તમારે સત્તા સોંપણી શબ્દનો વારંવાર ઉલ્લેખ કરવાનો કે સત્તા સોંપણી કરવાથી કર્મચારીઓના અભિપ્રેરણમાં વધારો થાય છે. પેલામાં શું હતું વિકેન્દ્રીકરણ કરવાથી અભિપ્રેરણ વધે છે, આમાં સત્તા સોંપણી કરવાથી અભિપ્રેરણ વધે છે. તો તેમને પોતાની પ્રતિભા મતલબ હોશિયારી પોતાનો ગુણ દેખાડવાની તક મળે, ઓપોર્ચ્યુનિટી મળે. અનેક મનોવૈજ્ઞાનિક ફાયદા મળે, સાયકોલોજીકલ એડવાન્ટેજીસ તમને પ્રાપ્ત થશે. એટલે કામની જ્યારે સોંપણી કરશો જવાબદારી સોંપશો ત્યારે ફક્ત તે કામમાં જ ભાગીદાર બને છે એવું નથી. તે જો કામ સક્સેસ જાય તો એનો કોન્ફિડન્સ પણ વધે છે. આ સેમ પોઈન્ટ વિકેન્દ્રીકરણમાં તમે જોઈ ગયા છો. તો ટૂંકમાં કહું તો કર્મચારીનું આત્મસન્માન અને અભિપ્રેરણ છે. ઓકે, નેક્સ્ટ વિશિષ્ટીકરણનો લાભ. શેનો લાભ? વિશિષ્ટીકરણનો લાભ. બાળકો શું એકમમાં કામ કરતા બધા જ કર્મચારીઓ પાસે ઓલરાઉન્ડ હોશિયારી હશે, આવડત હશે? તો કે ના. એટલે જેને જે કામની આવડત હોય તેને તે કામની સત્તા સોંપી દો. તો પોતપોતાના કામની જવાબદારી અને સત્તા સોંપવાથી દરેક વ્યક્તિની લાયકાત, એ લોકોનું કૌશલ્ય, એ લોકોનું જ્ઞાન બતાવવાનો મોકો મળશે. અને એટલું જ નહીં, તમને પણ વિશિષ્ટીકરણનો લાભ મળે છે. તમારી કંપનીને વિશિષ્ટીકરણનો લાભ મળે. તો ટૂંકમાં આપણે આ બધા પોઈન્ટ્સને યાદ રાખશું. કવિ, શંકા, અવિ. ક એટલે કર્મચારી વિકાસ, વિ એટલે વિસ્તરણની તક, સ એટલે સંકલન, કા એટલે કાર્યક્ષમ સંચાલન, અ એટલે અભિપ્રેરણ અને વી એટલે વિશિષ્ટીકરણનો લાભ.
તો આ છે સત્તા સોંપણી. તમારું હજુ એક કન્ફ્યુઝન હશે જેને હું દૂર કરી દઉં. સર તો ફાઇનલી બે વચ્ચે ફેર શું? સત્તા સોંપણી ને વિકેન્દ્રીકરણ વચ્ચે. સત્તામાં પણ સત્તા સોંપવામાં આવે છે, સત્તા સોંપણીમાં, અને વિકેન્દ્રીકરણમાં પણ સત્તા સોંપવામાં આવે છે. પણ બે વચ્ચે ફરક છે. સત્તા સોંપણીમાં સત્તા જ સોંપવામાં આવે, જવાબદારી આપી દેવામાં આવે, જ્યારે વિકેન્દ્રીકરણમાં નિર્ણય લેવાની સ્વતંત્રતા પણ આપવામાં આવે. સત્તા સોંપણીમાં સપાટીને, એકમની સપાટીને, સંચાલનની સપાટીને સ્વાયત્ત નથી બનાવવામાં આવતી, જ્યારે વિકેન્દ્રીકરણમાં સ્વાયત્ત બનાવી દેવામાં આવે છે. સત્તા સોંપણીનું કાર્યક્ષેત્ર મર્યાદિત છે, વિકેન્દ્રીકરણનું કાર્યક્ષેત્ર વિશાળ છે. સત્તા સોંપણી એ એકમનું નિયમિત કાર્ય છે અને વિકેન્દ્રીકરણ એ એકમનું મહત્વનું કાર્ય છે. બરાબર? સત્તા સોંપણીમાં અંકુશ ઉપરીનો જ રહે છે, ખાલી સત્તા જ સોંપી, ધ્યાન તો ઉપરવાળાએ રાખવું જ પડે. ઈ માણસ જવાબદાર બનશે જો નીચેવાળો ભૂલ કરશે તો. જ્યારે વિકેન્દ્રીકરણમાં સત્તા, જવાબદારી, નિર્ણય લેવાની સ્વતંત્રતા બધું જ તળ સપાટીએ તાબેદારોને સોંપી દેવામાં આવતું હોય છે. સમજાયું? બહુ ઓછો ડિફરન્સ છે, પણ ડાયરેક્ટ ની સમજાશો બાળકો. આપીશ